ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં એસીએફને લઈ અને મોટા ખુલાસા થયા છે. પ્રેમ સંબંધમાં એસીએફ શૈલેષ ખાંભલાએ હત્યા કર્યા હોવાનો મોટો ખુલાસો. હત્યારા પતિને 10 વર્ષ નાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જૂનાગઢ વન વિભાગમાં ફરજ બજાવતી યુવતી સાથે તેમને પ્રેમ થયો. યુવતીએ કોઈપણ ભોગે તેને પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા 7 દિવસના રિમાન્ડ ઉપર અત્યારે છે. ઊંડાણપૂર્વક તપાસ આ બાબતે અત્યારે પોલીસ દ્વારા થઈ રહી છે. સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, જે જૂનાગઢની અંદર આ ઘટના કે ભાવનગરમાં બની હતી, તેમાં હવે જૂનાગઢની અંદર વન વિભાગમાં ફરજ બજાવતી યુવતીને લઈને મોટા ખુલાસા થયા છે. વિગતો શું? લખમાં ચોક્કસથી વાત કરીએ તો થોડા દિવસ પહેલા જે રીતે પત્ની અને પોતાના સંતાનોની હત્યા કરનાર જે એસીએફ શૈલેષ ખાંભલા છે તે 7 દિવસના રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે. જેમાં એક નવો ખુલાસો છે તે સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ વિભાગમાં ફરજ બજાવતી તેની સાથે ફરજ બજાવતી હતી અને 10 વર્ષની તે નાની યુવતી સાથે એસીએફ શૈલેષ ખાંભલાને છે તે પ્રેમ હતો. આ યુવતીને પોલીસે જે વોટ્સએપ ચેટિંગમાં જે કોઈ પણ ભોગે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેના વોટ્સએપ ચેટ પણ સામે આવ્યા છે. હાલ પ્રેમ સંબંધને લઈને એસીએફે પોતાના પરિવારની હત્યા કરી હોવાનું છે તે સામે આવ્યું છે. આ ઉપરાંત આજે એસીએફ છે તેને હત્યા કરીને આજે તેમની પત્ની અને સંતાનોની જે કપડાની બેગ હતી તે તળાજાની શેત્રુંજી નદીમાં નાખી દીધી હતી. ત્યાં પણ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે શૈલેષ ખાંભલા છે તેને ઓળખ પરેડ કરાવવામાં આવી છે અને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની સાથેના જે કર્મચારીઓ છે તેમના 164 મુજબના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. એટલે કહી શકાય છે કે હજુ પણ નવા ખુલાસાઓ છે તે સામે આવે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. મયુર, આભાર.